प्रति लीटर ₹2 વધ્યા છે। આજથી જ આ નવો ભાવ લાગુ થઈ ગયો છે। અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ સહિતના ભાવ વધ્યા છે તો દૂધની સાથે દહીંના પણ ભાવ વધી ગયા છે। અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટર 64 થી વધીને ₹66 થઈ ગયો છે। અમૂલ શક્તિના ₹60ની જગ્યાએ ₹62 થયા છે। અમૂલ ટુ સ્પેશિયલના ₹62ની જગ્યાએ હવે ₹64 થઈ ગયા છે। એટલું જ નહીં, દૂધની સાથે દહીંના ભાવ પણ વધ્યા છે। અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લીટર 44 થી 66 સુધી પહોંચ્યો છે। 60 થી 62 અમૂલ શક્તિનો ભાવ થઈ ગયો છે તો અમૂલ ટી સ્પેશિયલ 62 થી ₹64 પહોંચી ગયો છે। પ્રતિ લીટર ₹2નો ભાવ વધારો કરવામાં આવ્યો છે। તો આ નવો ભાવ આજથી જ લાગુ થઈ ગયો છે। અમૂલના ત્રણેય અલગ અલગ જે ગોલ્ડ, શક્તિ અને ટી સ્પેશિયલ આ ત્રણેયમાં ₹2 પ્રતિ લીટર વધારવામાં આવ્યા છે। નવા ભાવ આજથી જ લાગુ થઈ ગયા છે અને અમૂલ ટી સ્પેશિયલનો ભાવ પણ વધ્યો છે તો સાથે સાથે દહીંનો ભાવ પણ વધ્યો છે। જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર। અમૂલ દૂધના ભાવ ₹2 વધી ગયા છે અને આ આજથી જ ચૂકવવાના રહેશે। અમૂલ દૂધનો ભાવ વધારો આજથી લાગુ થઈ ગયો છે ત્યારે અમદાવાદમાં વહેલી સવારે દૂધ લેવા જતી સામાન્ય જનતાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં જણાવ્યું કે આ જરૂરી ચીજ છે અને એડજસ્ટ કરવું પડશે। સાથે ચાની ચુસ્કી પણ હવે મોંઘી થઈ શકે। મોંઘવારીનો માર જે પ્રકારે ગરીબ અને મધ્યમ વર્ગને જે અસર કરી રહ્યો છે અને તેમાં ક્યાંક ને ક્યાંક હવે વધુ એકવાર ગરીબ અને મધ્યમ વર્ગ પીસાવા જઈ રહ્યો છે। કારણ કે જે દૂધના ભાવમાં જે છે ₹2 થી ₹3 જેટલો વધારો આજથી અમલમાં આવ્યો છે અને લોકો જે છે કે જેઓ દૂધ લેવા માટે આવતા હોય તો તેઓ પાસેથી પણ જાણીશું કે કઈ રીતે તેઓને જે છે આ ભાવ વધારો અસર કરે છે। ક્યાંક ને ક્યાંક ચાની ચુસ્કી પણ જે છે તે મોંઘી થવાની છે। શું કહેશો, દૂધનો ભાવ આજથી વધ્યો છે અને અમલ થયો છે? દૂધનો ભાવ વધ્યો છે લીટરે જે, પણ અમારે એટલું જ કહેવું છે કે હવે જે દૂધનો ભાવ વધ્યો છે ત્યારે હવે ચાનો કાપ મૂકવો પડશે। જે અમે 4 થેલી રોજ લેતા હતા એમાંથી થોડો ઘટાડો કરીને પણ ઘરનું ગુજરાન ચલાવવું પડશે। એડજસ્ટ કરવું પડે, દૂધનું ઓછું લેવાનું ચાલુ કરો, 2ની જગ્યાએ 1.5 લેવું પડે। બીજું શું, બીજું કંઈ કારણ, બીજું કંઈ કરી જ ના શકે પબ્લિક તો। એકચ્યુઅલી જીવન જરૂરિયાતની આ વસ્તુ છે અને દરેક માણસને જરૂર પડે છે આની। હવે જ્યારે વધારો વધે છે એટલે એની જરૂરિયાત તો એની એ જ રહે છે, પણ ભાવ વધવાની સાથે એને કાપ મૂકવાની પરિસ્થિતિ ઊભી થઈ છે। આમ સમય જતાં પછી એને કાપ મૂકી અને વપરાશ ઓછો કરવો પડે। વધારો તો થયો છે, જે પબ્લિકને તો માર પડશે જ, પણ જેમ આ ભાઈને ખબર છે કે આ હું 4 થેલી લઈ જાઉં છું, મારે ઘરે તો ઓલરેડી લઈ લીધી, પણ હું અત્યારે સવારે જોબ પર જાઉં છું દૂધમાં, એ જોબ પરથી આવીને કૂતરાઓ માટે લઉં છું। પણ પબ્લિકને તો માર પડશે, પણ જે સંસ્થાઓ છે, કોઈ બી બચ્ચાઓને ₹10 દૂધ પાવતા હશે એની માટે બી ટફ પડી જશે। આજે 4 થેલી પાવું છું તો કાલે 2 થેલી જ પાવી પડશે, એવું થશે। એમને વર્ષમાં 5-6 વખત તો આ લોકો વધારે જ છે અને એ રીતે જ કરે છે અને ઘણી વખત તો ભાવ એનો એ રાખે છે ને જે એની ક્વોન્ટિટી છે એ ઘટાડી નાખે છે। એટલે બે તરફથી માર તો મારે જ છે। એટલે બહુ વિચારવા જેવું છે, પણ આમાં કંઈક નવું કંઈક કરે તો વધારે સારું છે કે જેથી કરીને પબ્લિકને આજે અત્યારે ખોટો માર પડે છે એ માર પડે નહીં। મોંઘવારીનો માર જે રીતે ગરીબ અને મધ્યમ વર્ગ જે છે તે સહન કરતો હોય છે અને તેમાં વધુ એક માર જે છે દૂધના ભાવમાં આજથી જે અમલવારી જે થઈ છે, ભાવ વધારો જે થયો છે અને તે ક્યાંક ને ક્યાંક વધુ આજે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માની રહ્યા છે કે વધુ ક્યાંક ને ક્યાંક તેઓને પીસાવાનો વારો આવશે। કેમેરામેન નિલેશ સોસા સાથે સંજય ટાંક, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। વિસ્તારોની ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે લીધી મુલાકાત। ઠેર ઠેર ગંદકીના ઢગ અને રહેણાંક વિસ્તાર નજીક મૃત પશુઓના હાડપિંજર જોવા મળ્યા। તંત્રની ઘોર બેદરકારીને લઈ સ્થાનિકોમાં નારાજગી જોવા મળી। આ વિસ્તારોમાં પીવાનું પાણી ચોખ્ખું આવે છે પરંતુ ગંદકીના કારણે લોકો બીમાર પડે છે। ગંદકીને લઈ વોર્ડના કોર્પોરેટરને પૂછવામાં આવતા તેઓ હસતા નજરે પડ્યા। કોર્પોરેટરની ચિંતામુક્ત પ્રતિક્રિયાને લઈ લોકોમાં રોષ। ઉનાળુ વેકેશનને લઈને માઉન્ટ આબુમાં ઉમટી પ્રવાસીઓની ભીડ। શનિ રવિની રજાઓમાં હજારો પ્રવાસીઓ આવ્યા આબુ। 5000થી વધુ વાહનો આવતા પાલિકાને થઈ 5 લાખથી વધુની આવક। મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં આવેલા કાન્હા ટાઈગર રિઝર્વમાં 2 વાઘના આકર્ષક દ્રશ્યો સામે આવ્યા। વાઘના આરામ ફરમાવતા વિડીયો થયા વાયરલ તો ટાઈગર રિઝર્વમાં પહોંચેલા પ્રવાસીઓમાં દેખાઈ ખુશી।
એક્ઝિટ પોલમાં ફરી બની રહી છે એનડીએની સરકાર. 8 એક્ઝિટ પોલમાં એનડીએને મળી સ્પષ્ટ બહુમતી. ઇન્ડિયા ગઠબંધનને 120થી 130 બેઠકોનું અનુમાન. ગુજરાતની 26 બેઠક પર થશે ભાજપની જીત. એક્ઝિટ પોલ અંગે બોલ્યા વિજય રૂપાણી. કહ્યું બધા સર્વેમાં એનડીએને મળી રહી છે સ્પષ્ટ બહુમતી. લોકસભા એક્ઝિટ પોલ પર બોલ્યા જગદીશ ઠાકોર. કહ્યું ગુજરાતમાં ભાજપ નહીં મારી શકે હેટ્રિક. એક્ઝિટ પોલ ખોટા પડશે. ઇન્ડિયા ગઠબંધન જીતશે. નવા પ્રધાનમંત્રી ઇન્ડિયા ગઠબંધનના હશે તેવો જગદીશ ઠાકોરે કર્યો દાવો. દિલ્હીના સીએમ કેજરીવાલ તિહાર જેલમાં સરેન્ડર કરતા પહેલા પહોંચ્યા હતા રાજઘાટ. મહાત્મા ગાંધીની સમાધિ પર આપી હતી શ્રદ્ધાંજલિ. જેલ જતા પહેલા હનુમાન મંદિરમાં પણ કેજરીવાલે કર્યા હતા દર્શન. તિહાર જેલમાં સરેન્ડર પહેલા આપ નેતા અરવિંદ કેજરીવાલે હનુમાન મંદિરે દર્શન કર્યા. સાથે જ માતા પિતાના આશીર્વાદ લઈ બાળકોને ગળે મળ્યા કેજરીવાલ. સુપ્રીમ કોર્ટે 10 મેના રોજ ચૂંટણી પ્રચાર માટે 21 દિવસના આપ્યા હતા જામીન. 4 જૂને મતગણતરીને લઈ અમદાવાદમાં તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો. ગુજરાત કોલેજ, એલડી એન્જિનિયરિંગ કોલેજમાં બંને સેન્ટર પર પોલીસ બંદોબસ્ત. ગેટ પર મેટલ ડિટેક્ટર મુકાયા. ગેટથી સ્ટ્રોંગ રૂમ સુધી ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો. લોકસભા ચૂંટણીની મતગણતરીની તૈયારીઓને આખરી ઓપ. વલસાડ ડાંગ બેઠક પર 24 રાઉન્ડમાં થશે મતગણતરી. પ્રત્યેક રાઉન્ડમાં 14 ટેબલની વ્યવસ્થા કરાઈ. મતગણતરી કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ. મથક પર 3 લેયરમાં ગોઠવાશે સુરક્ષા બંદોબસ્ત. રાજકોટ આગકાંડમાં ચોંકાવનારો ખુલાસો. અગાઉ 11 એપ્રિલે 2023માં ગેમ ઝોનને તોડવાની મળી હતી મંજૂરી. રજિસ્ટરમાં ગેરકાયદે બાંધકામને લઈ નોટિસ મળ્યાનો ઉલ્લેખ. તો ટીપીઓ એટીપીઓની રહેમ નજર હેઠળ ચાલતું હતું ગેમ ઝોન. રાજકોટના ટીઆરપી ગેમ ઝોનનું સ્ટ્રક્ચર બનાવવાના મામલે ખુલાસો. ફેબ્રિકેશનના વ્યવસાય સાથે સંકળાયેલો છે મુખ્ય આરોપી રાહુલ રાઠોડ અને તેનો પરિવાર. રાહુલ રાઠોડે અન્ય માણસો સાથે મળીને ઊભું કર્યું હતું ગેમ ઝોનનું સ્ટ્રક્ચર. ગેમ ઝોનના સ્ટ્રક્ચરમાં મોટા પ્રમાણમાં એલ્યુમિનિયમ ધાતુનો ઉપયોગ થયાની શક્યતા. લોખંડ કરતાં સહેલાઈથી પીગળી જાય છે એલ્યુમિનિયમ. પોલીસ હાલ એફએસએલ રિપોર્ટની જોઈ રહી છે રાહ. રાજકોટ મનપાના વિવાદિત ટાઉન પ્લાનરના ભાઈના નામે વધુ એક સંપત્તિ સામે આવી. શહેરના ટ્વિન સ્ટારમાં 9મા માળે આવેલી છે ઓફિસ. ઓફિસનું સરમુખત્યાર નામું એમડી સાગઠિયાના નામનું હોવાનું સામે આવ્યું. એમડી સાગઠિયા સામે એસીબીની તપાસ તેજ. એક બાદ એક અનેક પ્રોપર્ટીઓ સામે આવી. દરેક પ્રોપર્ટીમાં માલિક નહીં પણ તેમની પાસે પાવરનામું હોવાની વિગતો મળી. રાજકોટમાં આગકાંડ પહેલાનો વધુ એક વિડીયો સામે આવ્યો. મૃતક સુનિલ સિદ્ધપુરા દીકરી સાથે રમતા દેખાયા. ગેમ ઝોનમાં નોકરી પર જોડાયાના 15 દિવસમાં જ મળ્યું મોત. આગકાંડના 1 દિવસ પહેલા પરિવાર સાથે ગેમ ઝોનમાં ગયો હતો સુનિલ. રાજકોટમાં અગ્નિકાંડ બાદ તંત્ર એક્શનમાં. 54 જેટલી મિલકતો સીલ કરાઈ. 96 જેટલી મિલકત ધારકોને નોટિસ અપાઈ. કુલ 166 જેટલી મિલકતો પર હાથ ધરાયું ચેકિંગ. ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટને લઈને કાર્યવાહી હાથ ધરાઈ. અમદાવાદમાં ભાજપ નેતા હાર્દિકસિંહ ડોડિયાનું કાફે સીલ કરાયું. ફાયર એનઓસી ન હોવાથી એએમસીએ કરી કાર્યવાહી. ભાજપના પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ છે હાર્દિકસિંહ ડોડિયા. ઉત્તર પ્રદેશના નોઈડામાં એનટીપીસી નજીકના વેરહાઉસમાં લાગી આગ. અચાનક ભીષણ આગ લાગતા અફરાતફરી મચી. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર મેળવ્યો કાબુ. મોડાસાના ઢાકરોલ ગામમાં બાજરીના પાકમાં લાગી આગ. જીવંત વીજ તાર ખેતરમાં પડતા આગ ફાટી નીકળી. 3 વીઘામાં ઊભો બાજરીનો પાક બળીને ખાક. વીજ વિભાગની બેદરકારીના કારણે ખેડૂતને ભારે નુકસાન.